સુધી માર્કેટ ખુલે તેવા હાલની સ્થિતિમાં કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી। હીરા ઉદ્યોગની મંદીની અસર રત્ન કલાકારોની રોજગારી પર પણ જોવા મળી રહી છે। દેશ અને વિદેશમાં ભાવનગર જિલ્લાની ઓળખ હીરા ઉદ્યોગથી ઉજળી હતી, પરંતુ પાછલા 1 વર્ષથી હીરા ઉદ્યોગ તેની ચમક ગુમાવી બેઠો છે, જેના કારણે રત્ન કલાકારો માટે દિવાળીનો સમય હોળી સમાન બની ગયો હતો। દિવાળી વેકેશન બાદ ઘણા કારખાનેદારો ઓફિસોમાં બેસતા વર્ષ લાભ પાચમના મુહૂર્ત થઈ જતા હોય છે અને સામાન્ય રીતે તુલસી વિવાહથી દેવ દિવાળી સુધીમાં તો હીરા બજાર ધમધમવા લાગે છે, પરંતુ આ વર્ષે મહામંદીની લપેટમાં આવેલા હીરા ઉદ્યોગમાં હજુ સુધી દિવાળી વેકેશન ઉગડવાના કોઈ સંકેત દેખાતા નથી। આ ઉદ્યોગ સાથે શરૂઆતથી જ સંકળાયેલા વ્યવસાયકારોનું કહેવું છે કે ભાવનગરમાં હીરા ઉદ્યોગ શરૂ થયો ત્યારથી લઈ આજ સુધી આવી મંદી જોઈ નથી। ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી ક્યારે ઉગરશે, તેના પર ઘેરાયેલા અનિશ્ચિતતાના વાદળો ક્યારે હટશે, તે પણ હાલના સમયમાં કહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે। હીરા બજારમાં છેલ્લા 2 વર્ષથી રશિયા યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધ પછી પરિસ્થિતિ નાજુક હતી અને હીરામાં કોઈ લેવલ અથવા ડિમાન્ડ ન હોવાને કારણે અત્યારે બજાર જે ખુલવું જોઈએ તે ખુલ્યું નથી। ભાવનગર જિલ્લામાં પ્રત્યક્ષ 2 લાખ લોકો હીરાથી રોજીરોટી મેળવતા છે, તેમાં ગ્રામ્ય લેવલે છેલ્લા 5-10 વર્ષમાં બહેનો પણ હીરાની ટૂંકમાં પોલિશ કારીગરીથી રોજીરોટી મેળવતા એવા 20-25% બહેનો છે, તેમાંથી હીરામાંથી રોજીરોટી મેળવતા હોય છે। ડાયમંડ ઉદ્યોગના આ મંદી પાછળના મુખ્ય કારણમાં યુદ્ધ, સિન્થેટિક ડાયમંડ અને વિદેશોમાં હીરાથી ઘટતી જતી ડિમાન્ડ મુખ્ય કારણ છે। અસલી હીરાની તુલનામાં નકલી હીરા 30-35% કિંમતે મળતા હોવાથી લોકો તેના તરફ વળ્યા છે। વળી રશિયા પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને કારણે રફ ડાયમંડનું ઇમ્પોર્ટ થઈ શકતું નથી। આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઓછી હોવાના કારણે માલનો ભરાવો થાય છે, જેની પણ બજાર ઉપર વિપરીત અસર જોવા મળી રહી છે। હાલ તો દિવાળી વેકેશન ઓછામાં ઓછું 15 દિવસ જેટલું ખેંચાશે તેવું લાગી રહ્યું છે, જેથી ડિસેમ્બર માસમાં જ હીરાના કારખાના ઓફિસે ખુલે તેવું જાણવા મળ્યું છે। આ બધી રફ અને ડાયમંડમાં જે કોઈ કાચો માલ આવતો હોય એ પૂરેપૂરો આવતો નથી અને બહુ જ કોસ્ટલી છે। જ્યારે કોઈ હીરાવાળા એની લીધે કારખાના શરૂ નથી કરતા અને એને લીધે આ બધા જે કારીગરો વર્ગ છે એ કોઈ બેસતું નથી। આ તૈયાર કરીને માલ તૈયાર કરીને પછી એ પૂરેપૂરો પ્રોસેસ જે ભાવે જવો જોઈએ એવા ભાવ પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે હીરા બજાર બંધ રહે છે। હીરા ઉદ્યોગને ભાવનગર જિલ્લાનું આર્થિક કરોડરજ્જુ સમાન ગણાય છે। આ ઉદ્યોગ સાથે અગાઉ 1.5 થી 2 લાખ જેટલા લોકો જોડાયેલા હતા, પરંતુ વધી રહેલી મોંઘવારી અને હીરા ઉદ્યોગમાં આવતી મંદીના કારણે પાછલા થોડા મહિનોમાં જ ધીમે ધીમે 1.5 લાખ જેટલા રત્ન કલાકારો ખેતીવાડી, કડિયાકામ, મજૂરી, ચોકીદારી સહિતના બીજા ક્ષેત્રો તરફ વળી ગયા છે। ભાવનગર ઉપરાંત મહુવા, ગારિયાધાર, પાલીતાણા, સિહોર, વલ્લભીપુર સહિતના તાલુકા મથકો પર આવેલા હીરાના નાના મોટા કારખાના ઓફિસોમાં 1 થી 1.25 લાખ જેટલા રત્ન કલાકારો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે। તેમાં પણ બહેનોની સંખ્યા 20 થી 25%ની છે। ત્યારે રત્ન કલાકાર ભાઈઓ બહેનોને કામ ક્યારે શરૂ થશે તેની ચિંતા સતાવી રહી છે।